પત્ર ઉડી નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલની. તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો હવે ગુજરાતની ઉપર જબરજસ્ત વાવાઝોડાની અસર થવાની છે. હા દોસ્તો, તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી મળશે. બસ અમારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, આ વિડીયો છે અમરેલીનો વિડીયો છે. હા દોસ્તો, જબરજસ્ત વાવાઝોડું આવ્યું છે, વરસાદ પણ આવ્યો છે, તેમને અને મકાનના ઉપરથી પતરા પણ ઉડી ગયા છે. ને વિડીયો તમને જોઈ શકો છો વિડીયોની અંદર. હા દોસ્તો, વીજળીનો જબરજસ્ત વિસ્ફોટ થયો છે. તમને વિડીયોની અંદર દેખાડીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ કે વાવાઝોડું કઈ તારીખે આવવાનું છે ને કઈ જગ્યા ઉપરથી આવવાનું છે, એ પણ તમને જાણકારી આપીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, તારીખ 10 જૂનથી 13 જૂનની વચમાં જબરજસ્ત વાવાઝોડું આવવાની છે. અસર જબરજસ્ત સંભાવના છે. હા, હજી પણ ઘણી વાર છે, પણ હજી પણ અમુક જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હા દોસ્તો, નીચે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમારી જગ્યા ઉપર કેવો વરસાદ થયો છે કે વાવાઝોડાની અસર થઈ કે નહીં, એ મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. હા દોસ્તો, મારી ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો અપડેટ આવે કે નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા મિત્રો, ગુજરાતની અંદર વાવાઝોડાની અસર થઈ ગઈ છે અને વરસાદને આવે છે અને વાવાઝોડું ભયંકર ચાલુ થઈ ગયું છે. હા દોસ્તો, વાવાઝોડું હજી વાર છે, 13 થી 14 જૂનની વચમાં આવવાનું છે. તમારી જગ્યા ઉપર વરસાદ કે વાવાઝોડું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. હા દોસ્તો, તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ કે કઈ જગ્યા ઉપરથી વાવાઝોડું આવવાનું છે ને કેવી અસર થવાની છે, એની ભયંકર રહેવાની છે કે નહીં ગુજરાતની ઉપર. તમે આ પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. પત્ર ઉડી કેવી લાઈટ પત્ર ઉડી ગયું. પત્ર ઉડી પત્ર ધૂળ ધૂળ આમ જો પણ હા મિત્રો, વિડીયો દેખ્યા પછી તમને શું લાગે છે કે ગુજરાતની ઉપર વાવાઝોડાની અસર કેવી રહેવાની છે, એ મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. હા દોસ્તો, મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. હા દોસ્તો, અંતમાં તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે.